બનાસકાંઠા જિલ્લાના રમતગમત અધિકારી દ્વારા કાંકરેજ તાલુકાની પ્રાથમિક શાળાઓમાં રજીસ્ટ્રેશન કરેલ વિદ્યાર્થીઓ અને શિક્ષકોને રમતગમત ખેલ મહાકુંભ વિશે કોઈપણ પ્રકારની માહિતી ન આપતા હોવાથી તેમજ બીઆરસી અને સીઆરસી કક્ષાના કર્મચારીઓને પણ જાણ કરવામાં ન આવતા કાંકરેજ તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ જયરામભાઈ જોશી, જગમાલભાઈ જોશી, પ્રહલાદભાઈ જોશી, તેજાજી પરમાર અને દશરથજી ઠાકોર અને અન્ય નટુભાઈ કંબોયાએ કાંકરેજ તાલુકા મામલતદાર કચેરીમાં આવેદનપત્ર આપીને રોષ વ્યક્ત કર્યો હતો। સરકાર દ્વારા જે બાળકો છે, ગામડાના જે શાળાઓના બાળકો છે, એમને પડેલી પ્રતિભાઓને બહાર લાવવા માટે ખેલ મહાકુંભનું આયોજન થાય છે। કાંકરેજ તાલુકામાં જે દરેક શાળામાંથી બાળકોનું ખેલ મહાકુંભમાં રજીસ્ટ્રેશન થયેલું છે અને અત્યારે વિવિધ વિભાગોમાં એની રમતગમત માટેના શરૂઆત કરેલી છે। કાંકરેજમાં રાજપુર ખાતે હાલ 2 દિવસથી ખેલ મહાકુંભ ચાલી રહ્યો છે, પણ અમારા તાલુકાના શિક્ષકો સીઆરસી બીઆરસી, કાંકરેજમાં 21 સીઆરસી છે અને 1 બીઆરસી છે, એમને કોઈ પણ આ બાબતની જાણ કરવામાં આવેલી નથી કે નથી શિક્ષકોને જાણ કરવામાં આવેલી। તો અમારે એક વિનંતી છે કે આમાં આ રીતે જો શિક્ષણ અમે એનું રજીસ્ટ્રેશન કરે છે ને અમને જ ખબર નથી તો એક કોને બોલાવીને કઈ રીતે આયોજન કરે છે એક મોટો પ્રશ્ન છે। અમારી વિનંતી છે કે આમાં સાચા બાળકોને અન્યાય થઈ રહ્યો છે, કેમ શિક્ષકોને જાણ કરવામાં આવતી નથી। અમે આજે મામલતદાર સાહેબશ્રીને, ટીડીઓ સાહેબશ્રીને અને રમતગમત અધિકારીને આ બાબતે આવેદનપત્ર આપ્યું છે અને અમે વિનંતી કરી છે કે જે પણ આ રીતે શિક્ષકોને જાણ કર્યા વગર જે આયોજન કરી રહ્યા છે એમને એમના ઉપર સખત પગલાં લેવામાં આવે।